60,14,000 ડિજિટલ અરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતના ઈસમને નેશનલ પાર્સલમાંથી વાતચીત કરનાર તેમજ મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંહ રાજપૂત અને સુનિલ દુબે તરીકે ખોટી ઓળખાણ આપે ડિજિટલ અરેસ્ટ કરી 60,14,000 પડાવી હોવાના નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમની ટીમે મૂળ યુપીનો અને હાલ ભેસ્તાન ખાતે રહેતા અંકુર શ્રીરામ રામુચા કુસવાનને ઝડપી પાડ્યો છે. તો ગુનામાં વધુ એક સંડોવાયેલા આરોપી પ્રતીક સતીશ માતા પ્રસાદ શુક્લાને પણ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો. 2025નો એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ અરેસ્ટ છે 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે. એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.